હવારમાં 7 વાગ્યા પેલા રબારી ફરતો ફરતો મારું વર્ષ હતું એડ્રેસ પૂછતો એક દળ મારા જોડે આવ્યો. કોઈ ભૂવો બાચી નહીં, કોઈ મંદિર બાચી નહીં, અને વાને વાધરો વિશ્વ મારા મકવાણાની માતા પર મૂકી દીધો. મારા તોય છે હર તારા તોય છે. વાને સિરોઈથી ગાડીઓ જોડી અને મારા ગુજરાતમાં મારા વર્ષ આવ્યો. એ દાડો આ ભાઈ રોઈને એવું બોલ્યો કે માતાજી આખી દુનિયા ફરી વળ્યો છું પણ કોઈ વખો મટાડનારું મળ્યું નથી. જો તું લાજ રાખ્યો તો ર બાકી મારા ઘરનું મોણો મરી જા. સાચું ભાઈ? એ દાડો હું નાયણ મેહોણની માતા એવું બોલી હતી લ્યા કે મને એક વખત કોઈને આવું કદી નતું કીધું. મારી ચેહારની બાંધેલી છે પછી 5 વર્ષ ભૂલી જવાનો કે ભુવોજી ઘેર આવશે. કોને એવું કીધું કે મન તાર ઘેર લઈ જા તો વખો મટાડવું હોય તો. સાચું? કોના ઘેરજી મેં કહ્યું મને તારું વીરનું મંદિર જો છે વીરનું મંદિર બતાય. જૂનું ખડેર જેવું મંદિર હતું ને એવું બોલી હતી. કોના ઘેર ધણવા બેઠી લે કોના ઘેરથી હોઈ જી કશેર પડી જી તકલીફ ચાલુ થઈ જી કે બુઆજી હવે 4 દાડે ઉઠન 5 દાડે ઉઠન 10 દાડે ઉઠ કોઈ નક્કી નહીં. કીધું અરે હું ભીખા નાયણની માતા આવ્યો હું કાબરી વાસાડી ચેહર તારા ઘેર આવ્યો તો તું હોય બેસ અને એના હાથે જો કદાચ ઊભી કરીને હાલાનો શેડો વાળી ના લાવું મારું નાયણ બેહણની માતા લાયક નહીં ભાઈ. અને એવું બોલી કે તારા વીરનો હજાર ને તારું દુઃખ કાઢે હું ચેહર તે આજ એ ભાઈ રેડી મરવાની વેળા હતી. મરવાની વેળા હતી. મરવાની વેળા તો જી આજ આટલી પબ્લિક તારા ઘેર આવે. જો મારો ચેહરનો પગલો પડે જો હું કાબરી વસાડી માતા હોઉં તો રાજપાટ રજવાડું હોય હું ભીખા નાયણની નાયણ